કરજણ તાલુકાના મોટી કોરલ ગામે 20મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એક જ મંડપ નીચે નિકાહ અને સપ્તપદીની રસમ થઈ, જે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ આયોજન બાબા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સતત 20મો આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ જેઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો, જેમાં લગભગ 22 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, જેમાં નિકાહ પણ થયા કેટલાક દંપતીના અને કેટલાક દંપતીએ 7 ફેરા ફરી અને નવજીવનમાં પ્રવેશ કર્યો. આ વિશેષ આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય સમૂહ લગ્નોત્સવનું, ત્યારે હિન્દુ મુસ્લિમ બંને સમાજના સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. બાબા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના છેવાડાના ગામ નર્મદા કિનારે આવેલું છે મોટી કોરલ મુકામે, ત્યાં આ ટ્રસ્ટ જે છે છેલ્લા 20 વર્ષથી સર્વજ્ઞાતિ સર્વધર્મનું સમૂહ લગ્નનું આયોજન કરે છે. કે જ્યારે ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે દરેક જ્ઞાતિનો લગ્ન પ્રસંગ એક જગ્યાએ થતો ન હતો, તે વખતે મરહુમ આયુ પટેલે આ શરૂઆત કરેલી અને એમાં મોટી કોરલના જે તમામ ટ્રસ્ટીઓ, મોટી કોરલ ગામના આગેવાનો અને નવયુવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો. ખાસ તો સખીદાતાઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને છેલ્લા 20 વર્ષથી અમે કોઈપણ જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. અને આ જે મંડપ છે, મંડપ નીચે મુસ્લિમ સમાજના જે યુવાનો છે, યુવતીઓ છે, તે નિકાહ કરે છે, જ્યારે હિન્દુ સમાજના જે યુવાન યુવતીઓ છે એ સપ્તપદીની વિધિ ચોળીમાં બેસીને કરે છે. અને આમ કોઈપણ જાતના ભેદભાવ વિના સમૂહ લગ્નનું આયોજન થાય છે. અને સખીદાતાઓ તરફથી જે અમને દાન આપવામાં આવે છે, તે દાનનું અમે આ જે વરકન્યાઓ જે છે એમને અમે ગિફ્ટ આપીએ છીએ અને એમને દહેજ દાન આપીએ છીએ, જેથી કરીને એ પોતાની સાસરીમાં જાય તો એમને કોઈ મહેનતોના ન સાંભળવા પડે. અને આ જે સમૂહ લગ્ન કરવાનું મુખ્ય જે આયોજન છે એટલા માટે કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી કે સમાજ જે છે સમાજ વિખૂટો પડતો હતો, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે બેસવા પણ તૈયાર ન હતી. એવા સમયગાળામાં જ્યારે 2002માં અમે આ શરૂઆત કરેલી, જેથી કરીને એક જ સમાજ દરેક સમાજ જે છે દરેક જ્ઞાતિ છે એક સાથે આવે, સાથે બેસે અને સમૂહ લગ્નનું આયોજન થાય. અને ખાસ તો જે આ સમૂહ લગ્ન જે છે એટલા માટે કરવામાં આવે છે કે જે અગાઉ તમે જોશો તો કોઈ ડીજે વગાડે, બેન્ડ વાજા વગાડે, વ્યાજે નાણાં લાવે, ખેતીની જમીન હોય એ ગીરો મૂકે અને જે ખર્ચ કરતા હતા એ ખર્ચ કરનારમાં ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોના અભ્યાસ માટે પણ એમની પાસે નાણાં ન રહેવાથી તેઓ ખૂબ જ પાયમાલ થઈ જતા હતા. એટલે એ જે ખર્ચમાં ઘટાડો થાય અને ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોનો ઉચ્ચ અભ્યાસ કરાવી શકે, એટલા માટે અમે આ એક આયોજન કરીએ છીએ. અને આ આયોજનમાં અત્યાર સુધી હિન્દુ સમાજના જે જોડાઓ છે એ 198, મુસ્લિમ સમાજના જે જોડાઓ છે 553 અને 751 અત્યાર સુધી આ મંડપ નીચે સમૂહ લગ્નમાં જોડાયેલા છે. અને એમાં અમારા પ્રેસ મીડિયાના ભાઈઓ, રાજકીય જે આગેવાનો છે દરેક પક્ષના, એ અમને સાથ સહકાર આપે છે, ધારાસભ્યશ્રી સાથ સહકાર આપે છે. અને આમ પૂર્વ ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત તાલુકાના સદસ્યો અને ખાસ તો સખીદાતાઓના ખૂબ સાથ સહકારથી અમે આયોજન કરીએ છીએ. અને પ્રેસ મીડિયાના ભાઈઓના સાથ સહકારથી ખૂબ અમે સારી રીતે કરીએ છીએ. બાવા જે છે દરેક ધર્મના અમે સંત ગુરુ બાવા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહે છે. એમની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ મોટા પાયા પર કરીશું એવી અમે આપણી શુભેચ્છાઓ ચાહીએ છીએ.